ચાલો આજે એક એવા વિષયની અંદર ઊંડા ઉતરીએ જે ઘણીવાર ખૂબ ચિંતા અને ડરનું કારણ બને છે. આપણે વાત કરીશું ખોટા વૈવાહિક આરોપો વિશે અને એ સમજીશું કે આવા સમયે કાયદો કેવી રીતે મદદ કરી શકે છે. આ એક એવો સવાલ છે જે ઘણા લોકોના મનમાં આવે છે. તો શું ખરેખર એવું છે? આ સમજૂતીમાં આપણે આ જ સવાલનો જવાબ શોધીશું. શું કાયદો ફક્ત એક જ પક્ષને રક્ષણ આપે છે કે પછી જેની પર ખોટા આરોપો લાગ્યા છે એના માટે પણ એક ઢાલ તરીકે કામ કરે છે? ચાલો જોઈએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે જ્યારે આવા વિવાદો થાય છે ત્યારે સામાન્ય રીતે કયા પ્રકારના કાનૂની આરોપો સામે આવે છે. સામાન્ય રીતે આ 5 મુખ્ય વસ્તુઓ જોવા મળે છે. આઈપીસી 498A એટલે કે ક્રૂરતાનો કેસ. પછી આવે ઘરેલું હિંસાનો કાયદો, જેમાં શારીરિક હિંસાની સાથે સાથે માનસિક અને આર્થિક શોષણ પણ આવી જાય. આ સિવાય ભરણપોષણ માટેનો કેસ અને હા, આજકાલ સોશિયલ મીડિયા પર બદનામ કરવાના પ્રયાસો પણ સામાન્ય બની ગયા છે. પણ એક વાત અહીં એકદમ સ્પષ્ટ કરી દઈએ, આ ચર્ચાનો હેતુ કોઈ સાચા પીડિતના અવાજને નીચો દેખાડવાનો બિલકુલ નથી. આપણે અહીં ફક્ત અને ફક્ત એવા કિસ્સાઓની વાત કરી રહ્યા છીએ જ્યાં આરોપો ખોટા સાબિત થાય છે. તો હવે સૌથી રસપ્રદ વાત પર આવીએ. જ્યારે કોઈ આરોપ ખરેખર ખોટો હોય તો આપણું કાનૂની માળખું કેવી રીતે રક્ષણ આપે છે? ચાલો એ જોઈએ. આ એક વાક્ય આખી ચર્ચાનો સાર છે. એવું માનવાની ભૂલ બિલકુલ ન કરવી કે કાયદો એકપક્ષીય છે. કાયદો ન્યાય માટે છે અને તેનો દુરુપયોગ રોકવા માટે પણ છે. ખોટા કેસનો સૌથી મોટો ડર આ જ હોય છે કે જેવી ફરિયાદ થશે તરત જ ધરપકડ થઈ જશે. તો શું ખરેખર એવું થાય છે? ચાલો આ ડર પાછળનું સત્ય જાણીએ. જવાબ એકદમ સ્પષ્ટ છે, ના. એફઆઈઆર દાખલ થવાનો મતલબ એ નથી કે તરત જ જેલ થઈ જાય. જો સુપ્રીમ કોર્ટે આ બાબતે એકદમ સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. ખાસ કરીને આઈપીસી 498A જેવા કેસોમાં પોલીસ એમ જ કોઈની ધરપકડ કરી શકતી નથી. ધરપકડ કરતા પહેલાં આરોપોની પ્રાથમિક તપાસ કરવી ફરજિયાત છે. એટલે કે કાયદાની એક પ્રોપર પ્રક્રિયા હોય છે જેનું પાલન કરવું જ પડે. તો જો કોઈના પર ખોટો કેસ થાય તો તરત જ બચાવ માટે કયા પગલાં લઈ શકાય છે? ચાલો એ સમજીએ. આ 3 સ્ટેપ્સની સ્ટ્રેટેજી કોઈ પણ કાનૂની બચાવનો મજબૂત પાયો છે. આ પગલાં એક પછી એક સમજી વિચારીને લેવા ખૂબ જ જરૂરી છે. આગોતરા જામીન એટલે સિમ્પલ ભાષામાં ધરપકડ સામેનું એક સુરક્ષા કવચ. જો એવું લાગે કે ખોટી એફઆઈઆર થઈ શકે છે અથવા થઈ ગઈ છે તો તરત જ આગોતરા જામીન માટે અરજી કરી શકાય છે. આનાથી ધરપકડથી બચી શકાય છે અને કેસ લડવા માટેનો સમય મળે છે. કેસનો આખો આધાર પુરાવા પર હોય છે. કોલ રેકોર્ડિંગ્સ અને વોટ્સએપ ચેટ્સ. આનાથી વાતચીતનો સાચો સંદર્ભ સામે આવે છે. બેંકના સ્ટેટમેન્ટ્સ આર્થિક આરોપોને ખોટા સાબિત કરી શકે છે. અને હા, કોઈ તટસ્થ સાક્ષી હોય તો એમની જુબાની પણ તમારા પક્ષને ખૂબ મજબૂત બનાવી શકે છે. આ એક બહુ જ પાવરફુલ કાનૂની ઉપાય છે. જો તમારી પાસે પાક્કા પુરાવા હોય કે આખી એફઆઈઆર જ ખોટી અને બદઇરાદાથી કરવામાં આવી છે તો તમે સીધા હાઈકોર્ટમાં જઈને એ એફઆઈઆરને રદ કરવા માટે અરજી કરી શકો છો. આ કેસને શરૂઆતમાં જ ખતમ કરી શકે છે. ઓકે, તો માની લો કે તમે સાબિત કરી દીધું કે કેસ ખોટો હતો. તો શું વાત ત્યાં પૂરી થઈ જાય? ના, કાયદો તમને સામે પગલાં લેવાનો પણ અધિકાર આપે છે. જો એવું સાબિત થાય કે કેસ જાણી જોઈને બદનામ કરવા માટે જ કરાયો હતો તો ચૂપ બેસવાની જરૂર નથી. તમે તમારી પ્રતિષ્ઠાને થયેલા નુકસાન માટે બદનક્ષીનો કેસ કરીને વળતર માગી શકો છો. જો કોર્ટમાં ખોટા પુરાવા કે સોગંદનામા રજૂ થયા હોય તો એના માટે પણ અલગથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જો કાયદાની લડાઈ તો એક તરફ છે, પણ એનાથી પણ એક મોટી લડાઈ છે અને એ છે માનસિક લડાઈ. ચાલો આના વિશે કેટલીક ખૂબ જ જરૂરી વાત સમજીએ. સૌથી પહેલી અને સૌથી જરૂરી સલાહ: શાંત રહો. ગભરાટમાં લીધેલા નિર્ણયો હંમેશા નુકસાન કરે છે. સોશિયલ મીડિયા પર ગુસ્સો કાઢવાને બદલે એ જ સમય અને એનર્જી એક સારી લીગલ સ્ટ્રેટેજી બનાવવામાં લગાવો. અને હા, ઘણીવાર પરિવારના સભ્યોના નામ પણ એફઆઈઆરમાં નાખી દેવામાં આવે છે. તો એમના માટે પણ કાનૂની સુરક્ષા સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી છે. અને હવે આપણે આ આખી ચર્ચાના સૌથી અગત્યના નિષ્કર્ષ પર આવીએ છીએ. આ એક વાક્ય બરાબર યાદ રાખવા જેવું છે.
તો નિર્ણાયક મુદ્દો એ છે કે અસલી દુશ્મન ખોટો કેસ નથી, પણ તેના પ્રત્યેનો આપણો ડર, આપણી ગભરાટ અને કાયદા વિશેની જાણકારીનો અભાવ છે. જ્ઞાન અને હિંમત એ જ સાચા હથિયાર છે. અને છેલ્લે બસ આ એક સિદ્ધાંત હંમેશા યાદ રાખો: કાયદો ન્યાય માટે બન્યો છે, તેનો દુરુપયોગ કરવા માટે નહીં. કાયદાનું સાચું જ્ઞાન અને શાંત મનથી બનાવેલી વ્યૂહરચના જ ન્યાયની જીત સુનિશ્ચિત કરે છે. એટલે જ આવા સંજોગોમાં હંમેશા એક સારા કાનૂની નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ હિતાવહ છે.